શું તમે કોઈ એવું મંદિર જોયું છે કે જ્યાં લપસ્યા ખાવાની લોકો માનતા હોય છે? તો આજે આવા જ એક મંદિરે આપણે જઈશું કે જ્યાં ભાવિ ભક્તો પોતાના ચામડીના રોગો માટે લપસ્યા ખાવાની માનતા હોય છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એક નવી સવાર, એક નવો દિવસ અને એક નવી જગ્યા પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક નવી જગ્યા પર જવાના છીએ. તો મિત્રો, આજે આપણે જે જગ્યા પર જવાના છીએ તે રાજકોટથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો, પર્વત પર આવેલું આ મંદિર ભીચરી માતાજીનું મંદિર, જે અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તો મિત્રો, અહીં કોઈ પણ પ્રકારના ચામડીના રોગો મટાડી દેવાની લોકો માનતા હોય છે અને 7 વખત લપસ્યા ખાવાની માનતા હોય છે. તો મિત્રો, વાત કરીએ એડ્રેસની, તો પ્રદ્યુમન પાર્કથી સીધો રસ્તો શુક્લા કોલેજ તરફ જાય છે. ત્યાંથી તે રસ્તો ભીચરી ગામ તરફ જાય છે. પર્વત પર આવેલું આ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. હવે આ જગ્યા પર આવવા માટે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી. તમે તમારા પ્રાઇવેટ સાધનો કે વ્હીકલો લઈને આવવાનું રહેશે. કોઈ પણ પ્રકારની બસ નથી આવતી. આ મંદિર પર્વત પર આવેલું હોવાથી જો તમે પહેલી વખત આવતા હોય તો રસ્તો ખૂબ જ અઘરો છે, તેથી ધ્યાનપૂર્વક આવવાનું રહેશે. તો મિત્રો, આજે આપણે એક અદ્ભુત જગ્યા પર આવી ગયા છીએ. તમારા જીવનમાં કોઈ પણ દુઃખ, દર્દ, શારીરિક કે માનસિક કોઈ પણ તકલીફ હોય તો આ જગ્યા પર આવવાથી દૂર થાય છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં. તો મિત્રો, હું આજે આવી ગઈ છું ભીચરી માતાજીના મંદિરે અને તમને બી દર્શન કરાવું છું. તો શરૂ કરીએ આજનો બ્લોગ. તો મિત્રો, પર્વત પર આવેલું આ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે અહીંયા ચામડીના કોઈ પણ પ્રકારના રોગો થોડા જ દિવસમાં મટાડી દેવાની માનતા લોકો માનતા હોય. ખાસ વાત તો એ છે કે જે વ્યક્તિની માનતા પૂરી થઈ જાય છે એ વ્યક્તિને અહીં 7 વખત લપસ્યા ખાવા પડે છે. તો મિત્રો, યુટ્યુબના માધ્યમથી તમને બી ભીચરી માતાજીના દર્શન કરાવું છું. ચામડીના કોઈ પણ રોગો, ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરજ, ખસ, ખરજવું, પથરી, કપાસી, આંખનો દુખાવો, માથાનો દુખાવો, તમામ રોગો મીઠાની માનતાથી દૂર થાય છે. તેમજ લોકો અહીં 7 વખત લપસ્યા ખાવાની માનતા હોય છે. તો મિત્રો, અહીં તમે એક થેલી મીઠાની માનતા કરી હોય તો એ જગ્યાએ તમારે 2 થેલી મીઠું ચડાવવાનું રહેશે. એટલે કે તમે જેટલી માનતા કરી હોય એનાથી ડબલ મીઠું ચડાવવાનું રહેશે. તો મિત્રો, અહીં મંદિરની બાજુમાં જ તમારે લપસ્યા ખાઈને માનતા પૂરી કરવાની હોય છે. તો મિત્રો, જેમ ચોટીલામાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું, તેવી જ રીતે
અહીં પણ કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું. તો મિત્રો, અહીં રહેવાના દિવસે તેમજ તહેવારોના દિવસે ખાસ એવી ભીડ જોવા મળે છે. હવે નહીં. તો મિત્રો, તમને બી લાઈવ દર્શન કરાવ્યા છે ખીચરી માતાજીના. તો મિત્રો, અહીં મંદિરની બાજુમાંથી જ તમને શ્રીફળ, ચૂંદડી, નાળિયેર, મીઠું વગેરે વસ્તુ આસાનીથી મળી જશે. આઈ હોપ કે ગાઈઝ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.